આવી ગઈ તું? શું કીધું તારી સાસુએ? મને કે. મમ્મી તે મને જેમ કીધું હતું ને મેં એમ જ કર્યું. ઘરે જઈને મેં છે ને મારા સાસુને કહી દીધું કે આ ઘર મારા નામે હતું ને હવે છે ને આમના નામે કરી નાખ્યું છે મારા મમ્મીએ એમ. તો આ મમ્મી તો બહુ ખુશ થઈ ગયા ને મને કીધું કે ઘર મારા છોકરા નામે થઈ ગયું છે ને તો ઘરમાં આપણે પૂજા રાખીએ. શરૂઆતમાં તો મને બધું બરાબર લાગી ગયું કારણ કે અમે છે ને પહેલી વાર ઘરે ગયા હતા ને તો અમે ઘરમાં કાંઈ પૂજા નહોતી કરી. હવે પૂજા કરીશું, બધા ભેગા થાય, સગા સંબંધી બધા વાતો કરીશું તો મજા આવશે, મારું લાગશે એમ. અને મમ્મી અમે જયારે ઈ ઘરમાં આવ્યા ને ત્યારે છે ને મમ્મી મારી હારે હરખી રીતે વાત નહોતા કરતા, આમ ચૂપ બોલ રહેતા હતા, કોઈની હારે હરખી રીતે વાત નહોતા કરતા, મારી હારે હું મમ્મી. અને પછી જયારે મેં એને વાત કીધી ને કે આ ઘર મેં આમના નામે કરી નાખ્યું છે ત્યારથી ખુશ રહે છે અને બધાની હારે હરખી રીતે વાત કરે છે. પણ મમ્મી પપ્પા છે ને હમણાં ચૂપ બોલ રહેવા લાગી ગયા છે. એને એ વાત નથી ગમતી કે મેં છે ને આ ઘર છે ને આમના નામે કરી નાખ્યું છે. એને બહુ ખોટું લાગી ગયું છે ને આ રીતે હરખી રીતે વાત નથી કરતા. એને નથી ગમતું કે મેં આ ઘર એમના નામે કરી નાખ્યું છે મમ્મી. પછી મેં એને સમજાવ્યા કે કાંઈ વાંધો નહીં, મમ્મી ખુશ છે ને તમારે બીજું કાંઈ નથી જોતું. હવે તું શું લેવા આવી છો? આમંત્રણ દેવા? હા મમ્મી, હું આમંત્રણ આપવા તો આવી છું પણ હારે ઈ તે કહેવા આવી છું કે મારા સસરા આ અને તું જે કઈ કહેતા હતા ને એ બધું સાચું હતું અને હું જે વિચારતી હતી ને એ ખોટું હતું. શું બોલ્યા હતા તારી સાસુ એમ કે મને? મમ્મી મેં તને કીધું હતું ને કે મારા સાસુ મને એમ કીધું કે પૂજા માટે છે ને તારા સગા સંબંધી તારે જેને બોલાવા હોય ને એને બોલાવી લેજે. તો મેં તો બધાને ફોન કરતી હતા, માસા માસી, કાકા કાકી, દાદા દાદી, નાના નાની બધાને કરતી હતા અને તમને હું અહીં કેવા આવતી હતી મમ્મી. તને ખબર પડી ને કે મેં બધાને ફોન કરી દીધા છે ને હું તમને અહીં કેવા આવું છું ત્યારે મને રોકી કે ના તારા બધા સંબંધીને તું ન બોલાવ, ખાલી તારા મમ્મી પપ્પાને બોલાવ, ભાઈ બહેનને બોલાવ. બોલ બેયના સંબંધી ભેગા થાય એટલે બધાને ખબર પડી જાય કે ઘર તારા નામે છે, જમાઈના નામે નથી. આપણા બધા સંબંધી ત્યાં જાય ને બધાની હારે વાતો કરે કે આ ઘર તો મારા નામે છે ને મારા નામેથી એના છોકરાના નામે કર્યું છે અને એ વાત એના સંબંધીને ખબર પડી જાય એની તો બદનામી થઈ છે ને મમ્મી. એટલે પછી તે શું કર્યું? પછી હું શું કરું? મેં તો ના જ પાડી દીધી. મેં કીધું ના મારા બધા સંબંધી આવવાના જ છે અને મારું ઘર છે તો બધાના સંબંધી આવશે ને. હું ના જ પાડતી કે તમારા સંબંધી ન આવે, બધાના સંબંધી આવશે, આપણા બધાનું ઘર છે એમ. પછી એની હારે મેં આવી રીતે વાત કરી તેને ખોટું લાગી ગયું. પછી મને ખીજાવા લાગ્યા. પછી મેં કહી દીધું કે ના આ ઘર હજી મારા નામે જ છે, મારા નામે કર્યું જ નથી એમ. એટલે પછી એનું મોઢું હાવ નાનું થઈ ગયું આ વાતની ખબર પડી ને એટલે. પછી અમને તેને મારા સસરાને ખબર પડી ને આ વાત નહીં એ તો ખુશ થઈ ગયા અને શાંતિ થઈ ગઈ કે સારું લ્યો બરાબર કર્યું જે કર્યું નહીં. પછી તો અહીંયા આવી તને વાત કહેવા માટે મમ્મી. મેં તને કીધું તું ને કે તારા સાસુની નજર છે ને પહેલેથી ઘર ઉપર હતી. હું તારા સાસુને છે ને સારી રીતે ઓળખું છું એટલે જ મેં તને આવું ખોટું કહેવાનું કીધું હતું. હા મમ્મી તું શરૂઆતથી સાચી હતી પણ મેં તારી વાતનો વિશ્વાસ ન કર્યો મમ્મી. હવે કાંઈ વાંધો નહીં, હવેથી તું ધ્યાન રાખજો. હવે તો તારા જમાઈ ને મારા સસરાએ મારી હારે છે એટલે મને કઈ વાંધો નહીં આવે આગળ. કાંઈ વાંધો નહીં હવે. અને હવે કાંઈ મુશ્કેલી આવે ને તો મને કહેજે.